દીકુ ઉઠી ગઈ છે. સે હાય દીકુ. અસલ અસલ કરો એમ નહીં. હાય કરાય. તો એક્સરે પાવી લીધો છે અને હવે ઇન્જેક્શન મમ્મીને મરાવવાનું છે, એના માટે આવ્યા છે. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો અમે લોકો મળી ગયા છીએ રોજ સવારની જેમ અત્યારે કોફી સાથે. તો આજનો વ્લોગ તો કંઈક એવો છે, મારે જવાનું છે મમ્મી સાથે જામનગર ડેન્ટલ ક્લિનિકમાં. એના દાંતમાં પ્રોબ્લેમ છે થોડોક, તો દેખાડવા માટે. અને ફોરમને તો રૂટીન છે જેનું બાલ મંદિરનું. પાછળ જોવો છો કપડાનો. અને આ કપડાં જોઈ કાલે સાંજે એને લઈને કપડાં રાખી દીધા હતા, સંકેલાના બાકી હતા. કારણ કે શું કામ શું થયું ખબર છે? કાલ રાતે અમારે લાઈવ થવાનું હતું 9, 9:30. બટ છે ને આપણા મિત્રો બધા હતા ને, તો એ લોકો લાઈવ બંધ નહોતા કરવા દેતા, ના પાડતા હતા કે ના હજી ચાલુ રાખો, કન્ટિન્યુ રહ્યો. કાલે અપ્રોક્સલી માનો ને કે 1300 થી 1400 જણા આવ્યા હતા લાઈવમાં. ટોટલ 1314 જણા. અને કન્ટિન્યુ 200 જણા જેવા કન્ટિન્યુ રહ્યા હતા છેટ સુધી લાઈવ. અને બધા વાતો કરતા હતા, એમ કે કોમેન્ટ કરીને અમે લોકો પણ એમના બધા આન્સરના જવાબ આપતા હતા. અને કાલે જે લોકો લાઈવમાં આવ્યા હતા એના માટે સોરી કે ભાઈ અમે બધાના આન્સર નથી આપી શક્યા, કારણ કે એટલા સડનલી મેસેજ ટાઈપ થઈને જતા હતા ને, સ્ક્રોલ ડાઉન થતા હતા, તે વાંચાતા નહોતા અમુકના મેસેજ. તો એના માટે સોરી. તો સારું, હાલો હવે આજે હું જઈશ જામનગર અને ફોરામીનું પોતાનું રૂટીન છે એ બતાવશે. કોફી પી લઈ પછી નાસ્તો બાસ્તો કરી ત્યારે મળી. દીકુ ઉઠી ગઈ છે. સે હાય દીકુ. અસલ કરો એમ નહીં. હાય કરાય, ફ્લાઇંગ કિસ કરે. હાય ગાઈસ એમ કહેવાય. હાય ગાઈસ. તો જો દીકુ ઉઠી ગઈ છે અને પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે. મમ્મીની તબિયત અત્યારે ખરાબ છે, મતલબ કે એને રાતે તાવ ને એવું બધું આવી ગયું હતું. તો અત્યારે હવે પહેલાં જશે અમે દવાખાને દવા લેવા એની, અને પછી જશે ડેન્ટલમાં એના દાંત દેખાડવા માટે. તો સારવાલો ફોરમ જવે જો કંઈ કામ મોકલતું છે ને, કાંઈ કામ મોકલતું છે ને. હજી મેં એને વહેલી ઉઠાડી, અપ્રોક્સલી માનો ને કે 1.5 કલાકે વહેલી ઉઠાડી દીધી મેં એને. જે હા હે હું બોલું એમ કંઈક કહે છે. હા, તો એને કાંઈ કામ મોકલતું છે નહીં અને હવે બેઠી છે, તો એ આજે મોડું કરશે હજી. તો સારું, હાલો આગળ મળી. આપણે જવાનું છે દરેડ. પેલા મમ્મીની દવા લઈ આવી, જોઈ જો સારું હશે તો ડેન્ટલમાં દેખાડી આવશે, ને કે ભાઈ દરેડ પાછા આવતા રહી. તો ફાઇનલી નાસ્તો કરવા બેસી ગયો છું. અને અપ્રોક્સલી બધાને ખ્યાલ આવી ગયો હશે કે નાસ્તામાં જે શું હશે, જેને કાલનો વ્લોગ જોયો છે એને. કારણ કે આપણે જ્યારે થેપલાને ચા રાતે બનાવ્યા છે, તેથી સવારે આપણે થેપલાને ચા જ ખાઈએ છીએ. તો બતાવું તમને જો રાતના થેપલા, કારણ કે ટાટા થેપલા મને દીવ ફોરમને બેયને ભાવે છે. કા સાચી વાત ને? પાછળ તમારા હિરેનના બેકગ્રાઉન્ડમાં જે કપડાનો ઢગલા જોવો છો, એ જે સંકેલવાના બાકી છે એને અવોઇડ કરજો. તો જો દીકુ માટે એને કંઈ રાખ્યા છે, એને બી ટાટા થેપલા બહુ જ ભાવે. કા દીકુ? એને થેપલા ભાવે, ઠંડા ને ગરમ. નાસ્તો બાસ્તો કરી લઈ પછી આગળ મળી. હમણાં મમ્મીને હવે થોડું ગમતું મેળે છે, એટલે હમણાં જઈને વાતચીત કરી પછી એ પ્રમાણે જાય હોસ્પિટલ. તો તમને મળી. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. અને મમ્મી જો મારે છે તાળું, એને માથું ને એવું બધું દુખતું બધું ઉતરી ગયું છે. તો અત્યારે જાય છે જામનગરની દવા લેવા માટે. દાઢ ને જડબું ને એ બધું સોજી ગયું છે થોડુંક, તો એના માટે. તો ડૉક્ટર છાયા પાસે જવાનો પ્લાન કરી દઈએ અત્યારે, ત્યાં જાય કે ડેન્ટલમાં જાય. તો સારું, હાલો જામનગર જતા જાય, રસ્તામાં મળશે તમને. તો એક્સરે પાવી લીધો છે અને હવે ઇન્જેક્શન મમ્મીને મરાવવાનું છે, એના માટે આવ્યા છે ડ્રેસિંગ રૂમમાં. તો સારું, આગળ જતા રહીએ. તો ઇન્જેક્શન મારવા માટે મમ્મી આવી ગયા છે. બ્રધર ઇન્જેક્શન મારે છે મમ્મીને. સારું, આગળ પછી મળીએ. જરાય હાથ લાવતો નહીં.
ડૉક્ટર પાસેથી નીકળી ગયા છીએ, દવા બવા લઈ લીધી છે. ડૉક્ટરે શું કીધું એ તમને ઘરે જઈને વાત કરું, અહીંયા બહુ સંભળાશે નહીં એટલે. તો ઘરે પહોંચી ગયા હતા ને હું આવ્યો તો દીકુને ફોરમ તેડવા. તો દીકુ તો માસીના ઘરે જ હતી, ફોરમે બાલ મંદિર બંધ કરીને આવે છે અત્યારે. જો એ આવી ગઈ. હાય ગાઈસ, દેખાતી જ નથી અંદર આવતી. તમારે વાળવાનું ખબર છે? હવે કે હાય ગાઈસ. તો સારું હાલો હવે જઈ ઘરે, મમ્મીની બારે બેઠા છે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આસુભાઈ રસ્તામાંથી અમારા ભેગા સાથે જોઈન થઈ ગયા હતા. હાય કરો. તો ડૉક્ટર સાહેબે તો મમ્મીને એવું કીધું છે કે તમારે છે ને આ પાછળની સાઈડનું જે હાડકુરીઓની વધે છે, તો એના હિસાબે તમારે નસ બ્લોક થાય છે. એટલે જો મમ્મીને આ સાઈડે બધે સોજો ને એવું બધું આવી ગયું છે. તો હવે દવા આપી છે 8 દિવસની, કે 8 દિવસમાં જોઈ જો વધતું બંધ થઈ જાય અથવા રોકાઈ જાય એવું કંઈ થાય તો ઠીક છે, નકર પછી ઓપરેશન કરાવવું જશે એવી ડૉક્ટરે વાત કરી છે. તો વળી પાછી 8 દિવસ પછી પાછા દેખાડવા જશે અને શું થાય છે એ પાછા તમને કહેશે. ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને હું થોડી વાર સૂઈ ગઈ હતી. જસ્ટ હમણાં જ બેઠી છું અને હિરેન ગયા છે બપોરે એના કામથી એના ફ્રેન્ડ જોડે ક્યાંક બહાર ગયા છે. આઈ થિંક પડાણા ગયા છે, તો ખાસ ખબર નથી. હું સૂતી હતી ને ગયા છે અને કંઈક કીધું કે હું જાઉં છું, બટ જેવું તો હું સાંભળી છું એટલે મને કંઈ ખ્યાલ નથી. આઈ થિંક તો પડાણા જ ગયા છે. તો જો હજી વાળ બાળને બધું ઓરાવાનું બાકી છે અને હું અત્યારે સંકેલું છું કપડાં. દીકુ સૂતી છે ત્યાં કપડાં સંકેલી નાખું, એ ઉઠે પછી કંઈક નાસ્તો બનાવશું, ત્યાં તો હિરેન પણ આવી જશે. તો સારું ફ્રેન્ડ્સ, વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ, દીકુ ઉઠી ગઈ છે. હાય દીકુ, ઉઠવું છે ને? ચાલો ઉઠવું છે ને, તો ચાલો દીકુને ઉઠાડીને ફ્રેશ કરી લઉં, રેડી કરી લઉં, નાસ્તો પાણી કરાવી લઉં. હિરેન છે એ આવી ગયા છે. એકલા ક્યાં ફરી આવ્યા ને કાંઈ ખ્યાલ જ ન આવ્યો. મને કીધું એને કે હું જાઉં છું, બટ ત્યારે હું નીંદરમાં હતી, બહુ કાંઈ ખાસ સાંભળ્યું નહોતું. શું હીરો હાલત ખરાબ થઈ ગઈ, ગાડી આખી સીધ ગયા હતા. ઘણી જગ્યાએ ગયો તો, પડાણા ગયો તો, પાટલી ગયો તો, આંબળા. તમને ડેન્ડ્રફ તો જો બહુ જ થઈ ગયા. બ્લુ શર્ટ છે ને તો દેખાય છે. ચા પાણી પીધા હતા રસ્તામાં? ચા પાંચ ફેરે. ઓહો, નિયા જાય ને માવલાને ઓળખીતા નીકળે તો ચા પાણી ચાલુ રાખ્યા છે. તો હવે સાંજનો શું પ્લાન છે? સાંજનો પ્લાન હમણાં કદાચ માવલાનો ફોન આવશે તો જાસી જમવું એટલે તો જમવું. મેં જે રસ્તામાં કંઈ વ્લોગ નથી બનાવ્યો કારણ કે કામ જ એટલું હતું ને. 1 મિનિટ સીટી પડી જાય પછી મળીએ. બીજા એક રસ્તામાં કે વ્લોગ મેં બનાવ્યો નથી, તે શું કર્યા હતા ઘરે? હા, થોડાક કર્યા હતા. હા, તો વાંધો સારું. હાલો તો હવે મારે થોડુંક આરામ કરી લઉં, માવીનો ફોન આવશે પાછી જવાનું થશે. તો ફ્રેન્ડ્સ, હવે રસોઈનું તો કાંઈ બોલતા નથી. અહીં કંઈક કયો ને શું રસોઈ બનાવવાની? આવું જ થાય અમારા લોકોને, જ્યારે કંઈક એ ક્યાંક જાય એટલે થાકી જાય પછી રસોઈમાં કંઈ બોલે નહીં. પછી હું મારી રીતે બનાવી નાખીશ ને એટલે એમ કહેશે કે આવું નહોતું બનાવવાનું યાર. હિરેન, આજ મને એક એવો વિચાર આવ્યો બેઠા. મેં કીધું કે શનિ રવિ જો ફટાફટ આવી જાય છે. હજી હમણાં રવિવાર ગયો તો બોલો, હજી હમણાં સન્ડે ગયો ને વળી સન્ડે આવી ગયો. તો સારું, હવે હું કંઈક વિચારી લઉં શું બનાવું શું નહીં બનાવું. તે દીકુ તે તારું જ પાથરું, પપ્પાનું ન પાથરું. વાસણ ભાત રીતે હાલ પપ્પાનું મારું. તો ફ્રેન્ડ્સ, રસોઈ બની ગઈ છે ને જમવાની તૈયારી છે. જો દીકુ પાથરે છે અત્યારે આસન્યા અને રમતી હતી હાથીથી ને એના પપ્પા જોવે છે ફોન. દીકુ, તાર પપ્પાને બોલાવો હવે. જમવા બેસી જાઓ. આ દીકુ સ્વાર્થીલી થઈ ગઈ. દીકુનું એકનું જ પાથરો હોય. તમારું મેં કીધું પછી પાથરો. તાર મમ્માનું આસન્યું નથી લીધું ને તે? તો ક્યાં લીધું તો ક્યાં? થોઈતીમાં છે, હજી લીધું નથી. તારું તું અહીંયા પાથરી લે હાલ. અને હવે જો તારું અહીંયા પાથરી લે અને મેં તારું લઈ લીધું છે બસ. તો ફ્રેન્ડ્સ, ડેઈલી અમે જમવા બેસી ત્યારે આસનિયા પાથરવાનું કામકાજ છે એ દીકુનું હોય. એટલે
હું એમ કહું કે ચાલો જમવાનું થઈ ગયું છે એટલે દીકુ આસનિયા પાથરી લે મારું ને એના પપ્પાનું ને એનું અને ગોળી તે શું ખાધું છે એમ જોઈતું છે તો દીકુ એની જગ્યાએ ગોઠવાઈ ગઈ છે એન પપ્પા આવે જો ધીમે ધીમે બેસે છે અને આ છે મારો ઉપસેલો ફૂલેલો મસ્ત રોટલો અને એન પપ્પાની ભાખરી બનાવી છે કેમ કે મારે આજે રોટલો ખાવાની ઈચ્છા હતી મને ભાખરી ખાવી હતી તો બેયનું બનાવ્યું છે તો સારું ફ્રેન્ડ્સ થોડી વારમાં મળીએ તો ફાઇનલી જમવા બેસી ગયા છીએ અને દેખાડું તમને જમવામાં છે ભાખરી વટાણા બટેકાનું શાક તરેલા બી તરેલા પાપડ નથી વેફર છે ચોખાની અને દૂધ તો સારું હાલો આવી જાઓ બધા લોકો જમવા તો ફ્રેન્ડ્સ થોડી વાર પહેલાં લાઈવ થયા હતા અને હવે અત્યારે સુવાની તૈયારી કરી છે આજનો વ્લોગ તો કંઈક આવો હતો જો વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ડેઈલી 9:30 થી 10:30 આપણે લાઈવ આવીએ છીએ તો એમાં પણ જોઈન્ટ થવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ